માંગરોળ મુકામે આવેલ એસપી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલ અને બોયઝનું સામાન્ય પ્રવાહ ધોરણ 12નું 100% પરિણામ. સુરત જિલ્લાના માંગરોળ મુકામે આવેલ કે.આઈ. મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત એસપી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલ અને એસપી મદ્રેસા બોયઝ હાઈસ્કૂલનું ધોરણ 12 સામાન્ય પ્રવાહ HSCનું પરિણામ 100% આવ્યું છે. ગર્લ્સ હાઈસ્કૂલમાં 44 વિદ્યાર્થીમાંથી 44 વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જેના પ્રથમ બદાત ફરહીન સઈદ 87.14%, દ્વિતીય શેખ મહેકબાનુ મોહમ્મદ આરિફ ઝાહિદભાઈ 81.85%, તૃતીય દિવાન સિમરન હનીફ શાહ 79% સાથે પાસ થયેલ છે. જ્યારે એસપી મદ્રેસા બોયઝ હાઈસ્કૂલમાં 67 વિદ્યાર્થીમાંથી 67 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેમાં પ્રથમ ઉમર યાહા મોહમ્મદ 88.86%, દ્વિતીય શેખ રિઝવાન ઇમ્તિયાઝ 88.57%, તૃતીય ઉમર ફરહાન સરફરાજ 76% સાથે પાસ થયેલ છે. ઉપરોક્ત સિદ્ધિ બદલ બંને શાળાના આચાર્યશ્રી, ટ્રસ્ટી મંડળના સભ્યો વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. હું ફિરદોસ ખાન એસ પઠાણ, એસપી મદ્રેસા હાઈસ્કૂલ મોટામિયા માંગરોળ. આજે HSC ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું છે. તેમાં અમારી એસપી મદ્રેસા હાઈસ્કૂલના 67 વિદ્યાર્થીઓમાંથી 67 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાંથી પ્રથમ ક્રમે ઉમર યાહયા મોહમ્મદભાઈ 88.86% સાથે પ્રથમ આવે છે. બીજા છે શેખ રિઝવાન ઇમ્તિયાઝભાઈ 700માંથી 620 માર્ક્સ સાથે દ્વિતીય ક્રમે આવે છે, 88.57% મેળવે છે. અને તૃતીય ક્રમે ઉમર ફરહાન સરફરાજ અહમદ 700માંથી 532 માર્ક્સ સાથે 76% તૃતીય ક્રમ મેળવે છે. શાળાનું 100% પરિણામ છે અને શાળાના ટ્રસ્ટી મંડળ અને સમગ્ર સમાજે તમામને, શિક્ષકો સહિત તમામને અભિનંદન પાઠવેલા છે. મુનિસા ઉમરજી ઉગરાતદાર, હું આચાર્ય એસપી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલ માંગરોળ. આજરોજ માર્ચ 2024 એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું છે, જેમાં માંગરોળ એસપીએમ ગર્લ્સ હાઈસ્કૂલની 44 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી અને 44 વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે. શાળાનું પરિણામ 100% આવ્યું છે, જેમાં પ્રથમ ક્રમે બદાત ફરહીન સઈદ, જેના 700માંથી 610 માર્ક્સ મેળવીને 87.14% એણે મેળવ્યા છે, જે શાળામાં પ્રથમ ક્રમે આવી છે. દ્વિતીય ક્રમે શેખ મહેક મોહમ્મદ આરિફ, જેના 81.85% છે. અને તૃતીય ક્રમે દિવાન સિમરન હનીફ શાહ, જેના 79% માર્ક્સ મેળવ્યા છે. હું આચાર્ય તરીકે અને સંસ્થા પરિવાર તરફથી પરીક્ષામાં બેસનાર તમામ વિદ્યાર્થિનીઓને શુભેચ્છા પાઠવું છું.